नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकालवती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान मंगलम गौतमो मंगलम कुंकुंडारी उजेन्द्रमोसु मंगलम नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वाणां विभाव नियुक्त निराकार। परमात्म प्रकाश आचार्य भगवान योगिंदु देव रचित परमात्म प्रकाश નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। દ્રવ્યાનું યોગનો બહુ સુંદર ગ્રંથ છે। એમાં આપણે 25મી ગાથા સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે। આજે 26મી ગાથા લઈએ છીએ। 26મી ગાથાની પહેલા એ વાત આવી कि इस प्रकार जिसमें 3 तरह के आत्मा का कथन है, ऐसे प्रथम महाअधिकार में मुक्ति को प्राप्त हुए सिद्ध परमात्मा के व्याख्यान की मुख्यता कर चौथे स्थल में 10 दोहा सूत्र कहे, એટલે 10 જે ગાથાઓ કહેવાની હતી તે કહી। आगे 5 क्षेपक मिले हुए 24 दोहों में जैसा प्रकट रूप परमात्मा का मुक्ति में है, वैसा ही शुद्ध निश्चय नहीं कर देह में भी शक्ति रूप है, ऐसा कहते हैं। જેવું શુદ્ધ આત્માનું સ્વરૂપ છે, મુક્ત આત્માનું સ્વરૂપ છે, સિદ્ધ ભગવાનનું સ્વરૂપ છે, એવું જ નિશ્ચય નહીંથી, શુદ્ધ નિશ્ચય નહીંથી, દ્રવ્યાર્થિક નહીંથી દરેક જીવનું શક્તિ રૂપે એવું જ સ્વરૂપ છે। એવું જ સ્વરૂપ છે એટલે શક્તિ રૂપે છે એમ કહેવાય। તો ગાથા 26 यादशो निर्मलो ज्ञानमयः सिद्धौ निवसति देवः तादृशो निवसति ब्रह्मा परः देहे मा कुरु भेदम्। 26મી ગાથાનો અન્વયાર્થ આપણે કહીએ। यादश निर्मलः ज्ञानमयः એટલે કહે છે કે जैसा केवल ज्ञान आदि प्रगट स्वरूप कार्य समयसार उपाधि रहित भाव कर्म द्रव्य कर्म नो कर्म रूप मैल से रहित केवल ज्ञान आदि अनंत गुण रूप सिद्ध परमेष्टि देव सिद्धौ निवसति देवादिदेव परम आराध्य मुक्ति में रहते हैं। तादृश परह ब्रह्मा वैसा ही सब लक्षणों सहित पर ब्रह्म शुद्ध बुद्ध स्वभाव परमात्मा उत्कृष्ट शुद्ध द्रव्यात्मिक नयकर शक्ति रूप परमात्मा देहे निवसति शरीर में तिष्ठता है। इसलिए हे प्रभाकर भट्ट तू भेदम मा कुरु, सिद्ध भगवान में और अपने में भेद मत कर। ऐसा ही मोक्ष पहाड़ में श्री कुंकुंदाचार्य ने भी कहा है। नमीये हिम इत्यादि इसका यह अभिप्राय है कि जो नमस्कार योग्य महापुरुषों से भी नमस्कार करने योग्य है, स्तुति करने योग्य सत्पुरुषों से स्तुति किया गया है और ध्यान करने योग्य आचार्य परमेष्टि वगैरह से भी ध्यान करने योग्य ऐसा जीव नाम पदार्थ इस देह में बसता है, उसको तू परमात्मा जान। वही परमात्मा उपादेय है। આપણે એને જરાક ગુજરાતીમાં સારી રીતે સમજીએ। ગુજરાતીમાં ગાથા છે। જેવો निर्मल ज्ञानमय वसे सिद्धमा देव तेवो परमात्म वसे देहे गण नहीं भेद। भाई तू एમાં भेद नहीं पाड़तो,
એવો જ પરમાત્મા સ્વરૂપ આ દેહને વિશે બિરાજમાન છે. કેવો? તો કે જેવો સિદ્ધમાં છે તેવો નિર્મળ જ્ઞાનમય, જેવો નિર્મળ જ્ઞાનમય વસે સિદ્ધમાં દેવ, તેવો પરમાત્મ વસે દેહે ગણ નહીં ભેદ. એમાં કોઈ ભેદ નહીં ગણતો. સિદ્ધ ભગવાનમાં જેવો આત્મા છે એવો જ આત્મા અહીંયા આ દેહમાં છે. સિદ્ધ ભગવાનમાં અને મારામાં શું ફેર છે? સિદ્ધ ભગવાનમાં અને મારામાં શું ફેર છે? સિદ્ધ ભગવાનનો આત્મા શુદ્ધ છે એવો જ મારો આત્મા શુદ્ધ છે, પણ સિદ્ધ ભગવાને એને પર્યાયમાં પ્રગટ કર્યો છે, જ્યારે મને પર્યાયમાં મલિનતા છે. પણ દ્રવ્ય અપેક્ષાએ તો મારો આત્મા પણ એવો જ શુદ્ધ છે. સંસાર પર્યાયમાં દરેક જીવનો આત્મા સિદ્ધ સમાન શુદ્ધ છે, પવિત્ર છે, પૂર્ણ છે. પર્યાયમાં એણે ભલે પ્રગટ ન કર્યો હોય, પણ આત્મા તો એવો જ છે, દ્રવ્ય તો એવું જ શુદ્ધ છે. એટલે પોતાના આત્મામાં અને સિદ્ધ ભગવાનના આત્મામાં દ્રવ્ય અપેક્ષાએ, શક્તિ અપેક્ષાએ કોઈ ફેર નથી. આપણે શક્તિ અપેક્ષાએ શુદ્ધ આત્મા છીએ, અત્યારે પણ છીએ, અને સિદ્ધ ભગવાન શક્તિ અપેક્ષાએ અને વ્યક્તિ અપેક્ષાએ, એટલે કે એની વ્યક્તતા પણ એમણે કરી છે, એનું વ્યક્તપણું પણ છે, એમ શુદ્ધ છે. અહીંયા કહે છે કે જેવો કેવલ જ્ઞાન આદિ પ્રગટ સ્વરૂપ વાળો કાર્ય સમયસાર, એટલે આત્મા અહીંયા કાર્ય સમયસાર લીધો છે, એટલે પર્યાયમાં પ્રગટ છે. કારણ સમયસાર અને કાર્ય સમયસાર. કારણ સમયસાર એ પરમ પારિણામિક પોતે ભગવાન આત્મા ધ્રુવ વસ્તુ છે, અને જેવું કારણ છે એવું જ કાર્ય પર્યાયમાં પ્રગટ કર્યું છે, એટલે કાર્ય સમયસાર. જેવો કેવલ જ્ઞાન આદિ પ્રગટ સ્વરૂપ વાળો કાર્ય સમયસાર, ઉપાધિ રહિત, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ તથા નો કર્મ મળથી રહિત, જ્ઞાનાદિ અનંત ગુણ રૂપ દેવાદિદેવ પરમાત્મા મોક્ષમાં વસે છે. તેવો જ સર્વ લક્ષણ સંપન્ન પરબ્રહ્મ શુદ્ધ બુદ્ધ સ્વભાવ વાળો સહજ આત્મ સ્વરૂપ પરમાત્મા શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી શરીરમાં વસે છે. આપણા શરીરમાં એવો જ આત્મા વસે છે, શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી. એટલે વસ્તુનું સ્વરૂપ તો શુદ્ધ જ છે, સિદ્ધ સમાન જ છે. એમાં કાંઈ ભાઈ આશંકાએ કરીશ નહીં. શંકા તો કરતો જ નહીં, પણ આશંકાએ ન કરતો કે મારો આત્મા સિદ્ધ સમાન ખરેખર હશે કે કેમ, એવો વિકલ્પ લાવીશ નહીં. એવો જ છે. કેવો છે? કે સર્વ લક્ષણ સંપન્ન પરબ્રહ્મ શુદ્ધ બુદ્ધ સ્વભાવ વાળો સહજ આત્મ સ્વરૂપ પરમાત્મા શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી શરીરમાં વસે છે. વર્તમાન પર્યાય સામું પ્રભુ નહીં જો ને. વર્તમાન પર્યાય આમે ક્યાં એક સરખી રહે છે. સમયે સમયે જે પલટે છે એ પર્યાયનું લક્ષ કરી અને તું શા માટે મિથ્યા અભિમાનમાં રાચી રહ્યો છો, અથવા તો શા માટે તું પામરતામાં રાચી રહ્યો છો? પ્રભુ, તું ભગવાન ત્રિકાળી જ્ઞાન આનંદ સ્વરૂપ શુદ્ધ પૂર્ણ પવિત્ર છો ને. એમ કહી અને પ્રભાકર ભટ્ટ એમના શિષ્યને આચાર્ય ભગવાન કહે છે કે માટે હે પ્રભાકર ભટ્ટ, તું સિદ્ધ ભગવાન તથા પોતામાં ભેદ ન માન. અને આ જ વાત જે પ્રભાકર ભટ્ટને યોગિન્દુ દેવે કહી છે એ જ વાત આપણને પણ કહી દીધી કે તું સિદ્ધ ભગવાન તથા પોતાનામાં ભેદ ન માન. તું તારામાં અને સિદ્ધ ભગવાનમાં કોઈ ભેદ નહીં માન. એ વ્યક્તિ રૂપે પૂર્ણ શુદ્ધ છે, તું શક્તિ રૂપે પૂર્ણ શુદ્ધ છો. અને જયારે શક્તિ રૂપે છે, શક્તિ રૂપે તું છો, તો પછી એની વ્યક્તતા થશે 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 ને થશે જ. એવા શુદ્ધ પરમાત્મા સ્વરૂપનું લક્ષ્ય કરી એમાં એકાગ્રતા કરતા તારા પરિણામ પણ એવા શુદ્ધ નિર્મળ થશે જ. માટે તું સિદ્ધ ભગવાન તથા પોતામાં ભેદ ન માન. અને એ જ રીત છે, એ જ રીત છે મુક્તિની, એ જ રીત છે.
પોતાને જ્યાં સુધી એ શુદ્ધ માનતો નથી ત્યાં સુધી એને નિર્મળ પરિણામ નહીં થાય. કેમ કે શુદ્ધ માનતો નથી તો શુદ્ધ સ્વરૂપના સ્વીકાર વિના એ પોતાના સ્વરૂપ તરફ વળશે કેવી રીતે? શુદ્ધ સ્વરૂપનો જેને સ્વીકાર છે, દ્રઢ નિર્ણય થયો છે, એ જ પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપમાં એકાગ્રતા કરશે અને નિર્મળ પરિણામ કરશે. આગળ કહે છે કે જગતવાસી આત્મા તથા શુદ્ધ પરમાત્મામાં ગુણોની શક્તિ વ્યક્તિ અપેક્ષાએ ભેદ છે. ગુણો શક્તિ રૂપે જગતના બધા જીવોને વિશે છે અને શુદ્ધ પરમાત્મા સિદ્ધ પરમાત્મામાં એ ગુણો વ્યક્ત થયા છે, એની પ્રકટતા થઈ છે, એટલે એ રીતે ભેદ છે. સિદ્ધ પરમાત્માના જ્ઞાનાવરણ આદિ કર્મ સર્વથા નાશ પામ્યા છે, તેથી તેઓમાં અનંત ગુણો પ્રગટ્યા છે, જ્યારે સંસારી આત્માઓમાં મોહ આદિ કર્મોને લીધે તે ગુણો અપ્રગટ છે. જો મોહ આદિ કર્મોને લીધે એ ગુણો અપ્રગટ છે એમ કહેવું એ પણ વ્યવહારનું કથન છે. ખરેખર તો જીવ એવો પુરુષાર્થ કરતો નથી, એટલે એને એવા પોતાના ગુણો અપ્રગટ છે. પણ પ્રત્યેક સંસારી જીવ સિદ્ધત્વ પ્રગટ કરવાની શક્તિ સહિત છે. આવરણ દૂર થવાથી આત્મા સિદ્ધ થાય છે અને વર્તમાનમાં આવરણ છે ત્યારે પણ પોતે પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરી શકે છે. એટલા માટે જ સમયસારમાં ટીકા લખતા સૌથી પહેલો કળશ અમૃતચંદ્રાચાર્ય ભગવાને એવો લખ્યો કે જેમાં મંગલિક પણ આવી ગયું. નમો સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વ ભાવાંતરચિદે. પોતે પોતાને અનુભવમાં આવે એવો છે, ભલે વર્તમાનમાં આવરણ હોય તો પણ, અને જ્યારે એવા પોતાના સ્વરૂપને અનુભવશે, એવી સ્વાનુભૂતિ કરશે, પછી તો એ વારંવાર પોતાના સ્વરૂપમાં જશે, સ્વરૂપમાં એકાગ્રતા લીનતા વધારશે અને એમ થતાં એને ઘણી શુદ્ધિની વૃદ્ધિ થશે, નિર્જા થશે, સંવર સહિત નિર્જા થશે અને એમ કરતા મોક્ષ માર્ગમાં આગળ વધતા એ પૂર્ણ શુદ્ધ દશાને હંમેશને માટે પ્રાપ્ત કરી લેશે. અહીંયા મોક્ષ પહાડ ની એક ગાથા લઈ અને એની વધારે સમજ આપતા કહે છે કે મોક્ષ પહાડમાં કહ્યું છે કે નમી એ હમ જમ નમી જઈમ જાય જઈમ જાય એ હિમ અણવરયમ તુમ તે હમ થુણી જઈ દેહથમ કિંપી તમ મુણઈ. એટલે કે નમસ્કાર યોગ્ય પુરુષો વડે પણ નમસ્કાર કરવા યોગ્ય છે, મહાત્માઓ વડે ધ્યાન કરવા યોગ્ય છે, પ્રશંસા યોગ્ય પુરુષો વડે સદા સ્તુતિ કરવા યોગ્ય છે, એવો જીવ નામનો પદાર્થ આ શરીરમાં નિવાસ કરે છે. નમસ્કાર કરવા યોગ્ય પુરુષો વડે પણ જે નમસ્કાર કરવા યોગ્ય છે, એટલે કે જેને આપણે નમસ્કાર કરીએ છીએ એ પણ જેને નમસ્કાર કરે છે એ કોણ છે? તો એ પોતાનું શુદ્ધ સ્વરૂપ છે. મહાત્માઓ જેનું ધ્યાન કરે છે તો એ ધ્યાન કરવા યોગ્ય છે, એ શું છે? તો એનું શુદ્ધ સ્વરૂપ છે. એ પ્રશંસા કરવા યોગ્ય છે, જેમની આપણે પ્રશંસા કરીએ છીએ એવા પુરુષો વડે પણ જે પ્રશંસા કરવા યોગ્ય છે, જેની સ્તુતિ કરવા યોગ્ય છે, એ કોણ છે? એ પોતાનો શુદ્ધ આત્મા છે. તો એવો જીવ નામનો પદાર્થ, એવો પોતાનો આત્મા આ શરીરમાં નિવાસ કરે છે, તેને તું પરમાત્મા જાણ, તેના પરમાત્મા સ્વરૂપને તું જાણ. તો એ રીતે આ 26મી ગાથા છે. એ પછીથી 27મી ગાથા પણ આપણે સાથે જ લઈએ છીએ. 27મી ગાથામાં પછી એ રીતે આગળ વાત કરે છે कि आगे जिस शुद्ध आत्मा को सम्यक ज्ञान नेत्र से देखने से पहले उपार्जन किए हुए कर्म नाश हो जाते हैं, उसे ही योगिन तू क्यों नहीं पहचानता? जे शुद्ध आत्मा નું દર્શન કરતા જ પહેલા જે કર્મો
બાંધ્યા છે એ બધા કર્મોનો નાશ થઈ જાય છે, તો એને તું કેમ જાણતો નથી? એ યોગી તું ક્યો નહીં પહેચાનતા? એમ કરી અને 27મી ગાથા કહે છે. આપણે 27મી ગાથા લઈએ. યેન દ્રષ્ટેન તૃટ્યંતી લઘુ કર્માન પૂર્વકૃતાની તમ પરમ જાનાસી યોગીન દેહે વસંત ન કિમ. 27મી ગાથાનો અન્વયાર્થ છે कि येन दृष्टेन जिस परमात्मा को सदा आनंद रूप वितराग निर्विकल्प समाधि स्वरूप निर्मल नेत्रों कर देखने से लघु पूर्व कृतानी शीघ्र ही निर्वाण के रोकने वाले पूर्व उपार्जित कर्माणि त्रुट्यंती कर्म चूर्ण हो जाते हैं. केवा कर्मो चूर्ण થઈ જાય છે કે છે તો કે નિર્વાણ કે રોકને વાલે પૂર્વ ઉપાર્જિત પહેલા જે કર્યા છે બાંધ્યા છે જેને કારણે એની મુક્તિ નથી થતી એ બધા કર્મો चूर्ण થઈ જાય છે. कर्म चूर्ण हो जाते हैं अर्थात सम्यक ज्ञान के अभाव से अज्ञान से जो पहले शुभ अशुभ कर्म कमाए थे, जे कर्म बांध्या था, वे निज स्वरूप के देखने से ही नाश हो जाते हैं. तम परम देहम वसंतम हे योगिन किम न जानासी. उस सदा आनंद रूप परमात्मा को देह में बसते हुए भी हे योगी तू क्यों नहीं जानता? एवा शुद्ध ज्ञान आनंद स्वरूप परमात्मा ने आ देह में વસે છે છતાં પણ તું કેમ જાણતો નથી? ગુજરાતીમાં પણ લઈએ. 27મી ગાથા ગુજરાતીમાં એના ઉपोद्घातમાં એ રીતે લીધું છે કે પરમાત્માને જ્ઞાન ચક્ષુએ જોવાથી પૂર્વે કરેલા કર્મ નાશ પામે છે. પરમાત્માને જ્ઞાન ચક્ષુથી જોવાથી પૂર્વે કરેલા કર્મ નાશ પામે છે. કયા પરમાત્માને? પોતાનો આત્મા પોતે પરમાત્મા સ્વરૂપ છે એવા પરમાત્માને જ્ઞાન દ્વારા જાણવાથી જોવાથી અનુભવવાથી પોતે પૂર્વે જે કર્મ બાંધ્યા છે એનો ક્ષય થાય છે, એટલે કે એને સંવર સહિત નિર્જરા થાય છે. 27મી ગાથા ગુજરાતીમાં આ પ્રમાણે છે. શીઘ્ર પૂર્વ કર્મો ખપે જોતા જે ધરી પ્રેમ देहे वसतो देवते योगी न जानो केम. તમે કેમ જાણતા નથી? એ યોગી દેહમાં જ વસી રહ્યો છે, તમારા દેહમાં જે વસી રહ્યો છે એવા આત્માને કેમ તમે જાણતા નથી કે જેનું દર્શન કરતા પોતાના પૂર્વે બંધાયેલા કર્મ જે છે તે ખપી જાય છે અને એ પણ તરત જ. શીઘ્ર પૂર્વ કર્મો ખપે જોતા જે ધરી પ્રેમ. ધરી પ્રેમ એટલે પ્રેમ ધરીને જોવું એટલે શું? પ્રેમ ધરીને આત્માને જોવો એટલે શું? પોતાનું સંપૂર્ણ વીર્ય એ તરફ ઉલસી જાય એમ પોતાના સ્વરૂપની અનુભૂતિ કરવી. એના સિવાય બીજું કાંઈ પોતાને ગમે નહીં એવી રીતે એકમાત્ર પોતાના સ્વરૂપનો જ વિચાર, એનો નિર્ણય અને પછી એનો સ્વીકાર કરી અને એ તરફ પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગ વળી જાય ત્યારે એનું દર્શન થાય છે. પોતાના પરમાત્મા સ્વરૂપનું દર્શન એટલે વિતરાગી પરિણામ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ. અને ત્યાંથી જ મોક્ષ માર્ગની શરૂઆત થાય છે. નિશ્ચય સમ્યક તો થાય છે અને મોક્ષ માર્ગની શરૂઆત થાય છે. અહીંયા કહે છે કે જે પરમાત્માને વિતરાગ નિર્વિકલ્પ સમાધિ રૂપ નિર્મળ નેત્રો વડે પોતાના પરમાત્મા સ્વરૂપને વિતરાગ નિર્વિકલ્પ સમાધિ એટલે કે જે વખતે કોઈ વિકલ્પ ઉઠતો જ નથી એવું ધ્યાન, નિર્વિકલ્પ ધ્યાન, એવા વિતરાગી પરિણામ થાય છે કે જે વખતે પોતાને કોઈ વિકલ્પ ઉઠતો નથી, પોતે ધ્યાનમાં પોતાના સ્વરૂપને આસ્વાદે છે, જુએ છે, નિહાળે છે, દર્શન કરે છે, અનુભૂતિ કરે છે.
વિતરાગ નિર્વિકલ્પ સમાધિરૂપ નિર્મળ નેત્રો વડે જોવાથી તરત જ પૂર્વે કરેલા કર્મો ક્ષય પામે છે. એટલે અજ્ઞાનથી જે શુભાશુભ કર્મ ઉપાર્જન કરેલા હોય છે તે સહજ આત્મ સ્વરૂપના દર્શનથી નાશ પામી જાય છે. તો હે યોગી, દેહમાં રહેલા તે શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ પરમાત્માને તું કેમ જાણતો નથી? કેમ એનું દર્શન કરતો નથી? અને એવો પુરુષાર્થ કેમ ઉપડતો નથી? જે સ્વરૂપનું લક્ષ્ય કરી અને જે સ્વાનુભૂતિ થાય છે, તો સ્વાનુભૂતિમાં અલૌકિક આનંદનું વેદન હોય છે. એટલું જ નહીં, પણ એ વખતે કોઈ વિકલ્પ પણ હોતો નથી. એટલે નવા કર્મનો બંધ તો પડતો નથી. સંવરની દશા છે અને પૂર્વ ઉપાર્જિત કર્મ એ વખતે પણ એના સ્થિતિબંધ પૂરા થયા હોય એટલે એનો ઉદય આવીને વિપાક થતા એ ખરી જાય છે. એટલે એને નિર્જરા થાય છે. સંવર સહિતની નિર્જરા થાય છે. સાચી નિર્જરા થાય છે. જેને જાણવાથી કર્મ મલિનતા, કર્મ કાલીમાં દૂર થઈ જાય છે, તે આત્મા શરીરમાં વસતો હોવા છતાં કોઈ સમયે શરીર રૂપે પરિણમતો નથી. ભલે શરીરમાં રહ્યો છતાં એ શરીર રૂપે ક્યારેય, ત્રણ કાળમાં ક્યારેય આત્મા શરીર રૂપ થયો નથી ને થતો નથી. ખરેખર તો શરીરમાં વસે છે એમ કહેવું એ વ્યવહાર નહીંનું કથન છે. આકાશના જે ક્ષેત્રને વિશે આ શરીર છે એ જ ક્ષેત્રને વિશે આત્મા પણ રહ્યો છે. એટલે આપણે એમ કહીએ છીએ કે શરીરમાં વસે છે. પણ ખરેખર ક્યારેય કોઈ પણ સમયે એ આત્મા શરીર રૂપ પરિણમતો નથી. શરીર જડ છે, આત્મા ચેતન છે. તો તેને તું સારી રીતે યથાર્થપણે ઓળખ. તું જગતની બીજી વાતોને જાણે છે, પણ પોતાના સ્વરૂપને શા માટે જાણતો નથી? પોતાના સ્વરૂપને જે જાણતો નથી એ બહારમાં બીજું ગમે તે જાણતો હોય છતાંય તે અજ્ઞાની છે. ખરેખર એ જ્ઞાની નથી. જેને આત્માનું જ્ઞાન નથી એ ભલે ને 11 અંગનો અભ્યાસ કરે, એટલા શાસ્ત્રોનો અભ્યાસ કરે, છતાં એ અજ્ઞાની જ રહે છે. જ્યાં સુધી આત્માને જાણે નહીં ત્યાં સુધી એ નિશ્ચયથી જ્ઞાની કહેવાતો જ નથી. એટલે કે છે કે પોતાના સ્વરૂપને શા માટે જાણતો નથી? પોતાનું સ્વરૂપ જ ઉપાદેય છે. બીજું કાંઈ ઉપાદેય નથી. પદાર્થો કોઈ ઉપાદેય નથી. તો આ બે ગાથાઓ બહુ સુંદર ગાથાઓ છે. એનો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી તેમના શબ્દોમાં જ સમજીએ. પરમાત્મા પ્રકાશ પ્રવચન ભાગ પહેલો, વર્ડ ટુ વર્ડ, એના પાના નંબર 228. सभी इस प्रकार जिसमें 3 तरह के आत्मा का कथन है, ऐसे प्रथम महाधिकार में मुक्ति को प्राप्त हुई सिद्ध परमात्मा के व्याख्यान की मुक्ता का चौथे स्थल में 10 दोहा है. હવે 5 क्षिपक मिले हुए 24 दोहों में जैसा प्रगट परमात्मा मुक्ति में है, वैसा ही शुद्ध निश्चय कर देह में भी शक्तिमान है. शक्ति कहो, सामर्थ्य कहो. पीपर ने दाणे शक्ति रूप ચોડ પોરી શક્તિ તીખો રસ પૂરો પૂરો પીડ્યો. એમ ભગવાન શક્તિ રૂપે પરમાત્મા છે. દ્રવ્ય સ્વભાવ, પરમાત્મા સ્વભાવ, ટીકાળી સ્વભાવ, દેહ में लेवा लायक स्वभाव, ये तो पूर्णानंद पूर्ण છે. સમજાય છે કાંઈ? ऐसा शुद्ध निश्चय देह में ये कैसे छवि जे निमलू नाणमऊ सीधी सी निवसई देव ते हो निवसई बंबू करू देम करी बेऊ. जैसा कि विज्ञान आदि प्रगट करू कार्य समय सार, प्रगट केवल ज्ञान आदि कार्य समय सार परमात्मा जी છે
ઉપાધિ રહિત, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ મળશે રહિત. હા હા, કેવલ જ્ઞાનાદि अनंत गुण रूप सिद्ध परमेष्टि देव देवादिदेव परम आराध्य मुक्ति में रहते हैं. हाँ हाँ, वैसा ही सब लक्षणों से सहित सादृश्य है. वैसा ही सब लक्षणों सहित परम ब्रह्म. हाँ हाँ हाँ, परम ब्रह्म भगवान आत्मा, परम ब्रह्म शुद्ध बुद्ध एक स्वभाव परमात्मा. चाहे एक शब्द पड़ी जाए. શું કહ્યું? ક્યાં? શુદ્ધ બુદ્ધ પછી એક જોઈએ. એ ઘણા ઠેકાણે એક નથી મૂકતા. ખરેખર તો શુદ્ધ બુદ્ધ એક સ્વરૂપ એમ કેવું છે. પર્યાયનો ભેદ નહીં છે ને. શુદ્ધ પવિત્ર બુદ્ધ જ્ઞાન ઘન એટલું જ્ઞાન સ્વરૂપ તે એક રૂપ, ભેદ નહીં. હા હા, પર્યાયનો ભેદ નહીં. જેમાં શુદ્ધ બુદ્ધ પવિત્ર એટલો જ્ઞાન જ્ઞાયક ભાવ, એક ભાવ. હા હા, પરમાત્મા उत्कृष्ट शुद्ध रहती नहीं कर सकती. परमात्मा शरीर में तीर्थता है. जीवा मुक्ति में विराजे स्थित परमात्मा, एवो जा भगवान आत्मा, एवा सब लक्षणों से जुड़े सीधना जेटला लक्षणों से बधा लक्षणों से भगवान आई विराजे संग्राम. हा 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 हा, એવું કામ કર્યું. પરમાત્મા પ્રકાશ, પરમાત્મા પ્રકાશ પર્યાયમાં થાય એ કાર્ય પરમાત્મા છે. વસ્તુ કારણ પરમાત્મા ટીકાવ પૂછે છે. આ વિતરાગ ભાવ છે. લોકોને રાગવાળાને લુખું લાગે છે. કાંઈક આમ જાણે બહારમાં જાય આમ હોય ને તો શ્રીમદમાં એ પત્ર એક આવે છે ઠેકાણો, ખબર છે ને? એમ કે જાતમાં બહુ ઊન કરતા ઓલું થઈ જાય ભક્તિમાં એને હું આવે છે પત્ર. આ બધું છે પરની ભક્તિમાં આવે એથી કરીને એ તો અંદરમાંથી ખસી ગયો છે અને તેથી એને અંદરમાં જવાનું હેરવું પડે એમ નથી. સમજાણું કાંઈ? એમ કે વિતરાગી ભાવ તો દુઃખો છે. આમ થોડી ભક્તિમાં આવે તો એને લુખા જાય એમ નથી. હે શુભ રાગ જોઈએ તો સ્વની ભક્તિ નિર્વિકલ્પ દશાની ભક્તિ થી આત્માની ભક્તિ છે. આવી વાત ભાઈ, આખું કામ શું થાય છે? વસ્તુ જ આવી સ્થિતિ છે ત્યાં. હા, જ્યાં પરમાત્મા બિરાજે છે પોતે ત્યાં દ્રષ્ટિ કરવાની છે એને, અને તે દ્રષ્ટિ નિર્વિકલ્પ દ્રષ્ટિ. હા હા હા, વાદ વિવાદે કરે ભાઈ પાર આવ્યું નથી. વ્યવહારથી આમ થાય, ઢીકણાથી આમ થાય, વ્યવહારથી પરંપરા થાય. બાપુ એમાં હોશ ન કર ભાઈ. હે આપણી પરંપરા અર્થી એનાથી થાય એમ કે છે ને, વ્યવહારથી એનાથી પરંપરા થાય. એનો અર્થ એવું નથી ભાઈ. વ્યવહારનો અભાવ કરી નિશ્ચયનો આશ્રય કરશે જયારે પૂરું ત્યારે એને થશે. અત્યારે પણ જેટલો નિશ્ચયનો આશ્રય કર્યો છે એટલો માર્ગ છે. પછી પણ વધારે આશ્રય કરશે ત્યારે વ્યવહારનો ભાવ છૂટી જશે. એથી એને પરંપરાનો આરોપ કહેવામાં આવ્યો છે. હા, આવી વાતો છે. ક્યાં તદ્દાર છે. હા હા, અને ખરેખર જે વ્યવહાર છે કારણ એ તો અસત કારણ છે. નિશ્ચય જે વિતરાગ પ્રણતિ દ્વારા પ્રાપ્ત થાય તે સત કારણ છે.
એની અપેક્ષા એ વ્યવહાર છે તો અસત છે. ઉપચાર કહો, અસત કહો, જેનો ભાવ આત્મામાં છે જ નહીં, જેનો અભાવ આમાં છે. નિર્વિકલ્પ સમાધિ, નિર્વિકલ્પ દૃષ્ટિમાં વ્યવહારના વિકલ્પનો અભાવ છે. હા હા હા. હવે વિકલ્પની દ્વારા આત્માને પહોંચાય એ વસ્તુ છે નહીં ભાઈ. હા હા. નિજી આવી વાત છે જરી. પરમાત્મા પ્રથમ શક્તિ રૂપે છે ને, પર ઉત્કર્ષ એ મારી લેવું છે. ઉત્કર્ષ શબ્દ છે ને, છે અંદર જો પરમાત્મા પર ઉત્કૃષ્ટ છે. ત્રીજી ચોથી લીટી છે. પરમાત્મા ઉત્કૃષ્ટ. હા હા હા. પોતાનો ભગવાન આત્માનો સ્વભાવ ઉત્કૃષ્ટ. શુદ્ધ દ્રવ્યાર્થી નહીં કર, શુદ્ધ દ્રવ્યના પ્રયોજન છે દ્રષ્ટિથી જોતા એ ઉત્કૃષ્ટ પરમાત્મા શક્તિ રૂપે સાક્ષાત છે. હા હા. शरीर तिष्ठता है. इसलिए ही प्रभाकर भट्ट तुम शिव भगवान में अपने में भेद मत कर. આ સિદ્ધ ભગવાન આશ્રય એમ ન કહે, તું પોતે સિદ્ધ ભગવાન સ્વરૂપે એમ બેસે. પર્યાયમાં પામરતા બેઠી છે ને એના દીધી. હા હા હા. પ્રભુતાને પડખે ગયો નથી ને. હા હા હા. પૂર્ણ સ્વરૂપ પ્રભુ આત્મા અને પડખે ગયો નથી તે પ્રભુતા મારી આટલી છે એને બેસી નથી. હે ક્યાં સિદ્ધ સમાન પર દ્રવ્ય પર્યાય તરીકે નથી એમ કહ્યું ત્યાં. સાતમામાં પહેલું એ લીધું છે, ખબર છે ને. પર્યાયની જે છે એવો પર્યાય મારે વર્તમાન વસ્તુ એ સિદ્ધ સમાન છે એમ કે છે. હા હા. સાલ છે ને એની સાતનું જંતુ ખૂબ પેલું 84 સાલ છે. શબ્દ ને હા 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 વાત કરી ભારે કીધું ભાઈ. हे प्रभाकर भट्ट तुम फिर भगवान में और अपने में भेद मत कर. ऐसा ही मोक्ष पावर में श्री कुंकुंडाचार्य ने कहा है. लो मोक्ष पावर ने 103 गाथा है. 103. હા હા. તો બાપા મોક્ષ માર્ગની વાતો છે ભાઈ. હા, જેલમાંથી નીકળવાનો રસ્તો આ છે. જંજીરેથી નીકળે નો આવે જંજીરેથી નીકળે એ દિવ્ય શક્તિ માન જેથી જંજીરેથી દિવ્ય શક્તિ ભગવાન આત્મા એ રાગની એકતાની જેલમાં પડ્યો છે એને છોડ હવે. હા હા. કેદમાં નાખી દીધો એને. ભગવાન વિતરાગ મૂર્તિ પ્રભુ એને વિકલ્પને રાગની હારી એકતા કરીને જેલમાં નાખ્યો. એ જંજીરને છોડ્યો ભાઈ. સમજાણું કાંઈ? પૂર્ણાનંદ નો નાથ એ રાગના રહિત જ છે. રાગ રૂપે રાગના એક પણ એક કદી થયો જ નથી. હા હા. પ્રજ્ઞા ક્ષીણમાં આવે છે ને, રાગ ને સ્વભાવની વચ્ચે સાંજ છે, એક થયા નથી. હા હા હા. નિગમ્બર સંતો ને મુનિ એના વિદ્વાનો એની વાતો જુદી છે. સનાતન માર્ગના સેવક છે ને. હા હા. એ છે કે ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપે સ્વભાવનું સત્વ પડ્યું છે આખું. અને વિકલ્પ જે છે ચાહે તો દયાદાન રત્ન વ્યવહાર રત્ન દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો એ વિકલ્પ એટલે રાગ ને સ્વભાવની વચ્ચે હાંજ છે, તડ છે. તડ સમજને? કરાર હે, કરાર હે. એક નિસંધિ થયા નથી એવો શબ્દ છે ને પ્રજ્ઞાક્ષીણમાં. સંધિ છે, નિસંધિ થયા નથી. સ્પર્શમાં છે.
ટીકા છે, કૌશની ટીકામાં છે. સમજાણું કાંઈ? હા હા, એ ટીકા કરી છે, ટીકામાં છો આટલું પાસમાંથી સૂક્ષ્મ અંતઃસંધિ બંધી ક્યાં કરી અશુદ્ધ તો એકારું પરિણમેલ છે, તો પણ પરસ્પર સંધિ છે, નિસંધિ થયેલ નથી. બે દ્રવ્યનો એક દ્રવ્ય થયું નથી. વસ્તુ વસ્તુ છે તે રાગરૂપ ત્રણકાળમાં થઈ નથી. જ્ઞાન શ્રેણી બેસવાનું સ્થાન છે. વિકલ્પ આ બાજુ ઢળતી વાળો છે ને પરિણતિ આ બાજુ ઢળતી, એટલે વચ્ચે હાન છે કે જેથી જ્ઞાનની પરિણતિ એનાથી ખસીને આમ વળ છે. વચ્ચે હાન છે, એક થયા નથી. એટલે જ્ઞાનની પરિણતિ આમ ઢાળતા બે જુદા પડી જાય, જુદા છે. હા 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 હા, અનુપલબ્ધિ શુભે એમને ચાલતું. હા હા હા, આવું ભેદ જ્ઞાન કરે એને પ્રાપ્ત ન થાય શુભે એમ કે છે. હા 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 હા, આ તો ભાઈ વાત ઝીણી છે બહુ. વ્યવહારના રસિયાને આ વાત બેવી બહુ કઠિન. વ્યવહાર સાધન છે કે નહીં? નહીતર એકાંત થઈ જાય છે. સમ્યક એકાંત તો છે. વસ્તુ ટીકાળી એનો આશ્રય લેવો, એ આશ્રય લેનાર તો નિર્વિકલ્પ પર્યાય છે. એથી સમ્યક દર્શન એને કીધું. ભુયત્તમ અસીદો ખવું ભૂતાર ટીકાળ વસ્તુ ભગવાન સ્વરૂપે બિહારી. એનો આશ્રય પર્યાય લીધો એટલે પર્યાય એ બાજુ ઢળી. હા હા હા, એ પર્યાયને સમ્યક દર્શન કહે છે. અને એ સમ્યક દર્શનનો વિષય તે ત્રિકાળી પરમાત્મા સ્વરૂપ છે. તે સમજાણું કાંઈ? मोक्ष होने का था। इसका यह अभिप्राय है कि जो नमस्कार योग्य महापुरुषों से भी नमस्कार करने શું કે છે? ઇન્દ્રો આદિ જે નમસ્કાર કરવા લાયક છે એ ઇન્દ્રો પણ જેને નમે છે અંદર નહીં. હા હા, નમસ્કાર કરવા લો યોગ્ય ગણધર આદિ કે ઉત્તમ પુરુષો એ પણ અંદર નમે છે, અંદર વસ્તુ નહીં. હા હા હા, સમજાય છે કાંઈ? જે ગણધરો આદિ છદ્મસ્થ તીર્થંકરો આદિ છદ્મસને જે વંદન કરવા લાયક છે, નમન કરવા લાયક છે, એ જીવો અંદર નમે છે. હા હા, આવી વાત છે ભાઈ. स्तुति करने योगों सत्पुरुषों से स्तुति किया गया है. હા હા, ગણધર આદિ સ્તુતિ કરવા લાયક છે જીવને. એ ગણધરો પણ સ્તુતિ એની કરે છે અંદર. સમજાણું કાંઈ? આવો મારે છે ભાઈ. હા હા, ઉતારનો આ તો એક જ સિદ્ધાંત છે. પછી વ્યવહાર આવે એને જાણી લો, કીધું બસ. હા હા, જાણવા લાયક છે, આદરવા લાયક નથી. વ્યવહાર આવે એને જાણવા લાયક છે. જ્ઞાન તો વ્યવહાર નહીં નો વિષય છે ને, નહીં છે ને, નહીં વિષય છે તેનો વિષય છે એ બરાબર, પણ એનાથી થાય એ બરાબર નથી. હા હા હા, આવું છે ભાઈ વસ્તુ. स्तुति करने योग सत्पुरुषों से स्तुति किया गया. હા હા હા, જેની સ્તુતિ કરવા લાયક એવા ગંધર્વો પણ પોતે સ્તુતિ અંદર ની કરે છે કે નિશ્ચય સ્તુતિ એકત્રી ગાથામાં નાન સાવ નદી મૂળ હા, સમજાણું કાંઈ? और ध्यान करने योग आचार परमेष्ठी. હા હા હા, ये पण ध्यान करने योग ऐसा जीवनाમાં પદાર્થ દેહ में વસતા है, એ એનું ધ્યાન કરે છે. ધ્યાન કરવા લાયક આચાર આદિ પણ આત્માનું ધ્યાન કરે છે. હા હા હા, કુંકુંડ આચારની વાણી ગંભીર
તળિયે પહોંચાડી દેવી. હા હા, ભગવાન પરમાત્મા સ્વરૂપે શક્તિ સ્વભાવ સામર્થ્ય રૂપ જ પરમાત્મા છે. એવા જીવને એની જે સ્તુતિ કરવાના ગંધર્વાદિ છે એ પણ એની સ્તુતિ કરે છે. હા હા, ऐसा जीवनामा पदार्थ देह में बसता है. हाँ हाँ, उसको तुम परमात्मा जान. આ પરમાત્મા પ્રકાશ. હા, પરમાત્માની પર્યાય પ્રગટે, પણ એ પરમાત્મા હોય તો એમાંથી પ્રગટે. હા હા, બહિરાત્મા હોય તેમાંથી પ્રગટે, અંતરાત્મા હોય એમાંથી પ્રગટે. અંતરાત્મા સાધક પર્યાય છે, એમાંથી સિદ્ધની પર્યાય નથી આવે છે એમાંથી. હા હા હા, એ પરમાત્મા સ્વરૂપ છે. ભાઈ તમે બેસવું જોઈએ, રુચિમાં એનું પોહાણ આવવું જોઈએ. એ ચીજનું પોહાણ પોસાવી જોઈએ. હા હા, લાખ વાતની વાત ફેરવી નાખી બધી કે છે. હા, લાખ વાતની વાત નીચે ઉરાણું છોડી જગત ધંધ બંધ દ્વેત પણ છોડી દે. આ દ્રવ્યને પર્યાય એ પણ છોડી દે. એકનું દ્રવ્ય ભગવાન છે ત્યાં જા. હા હા હા, ऐसा जीव नामना पदार्थ આ દેહ में વસતા है, ભગવાન બિરાજે છે. હા હા હા, એલા મોટું માણસ આવે તો મળવા જાય. આમો મહા ભગવાન બિરાજે ને મળવા તો જા ત્યાં. હા હા, સમજાવવાનું કાંઈ ખંડવે આવી વાતો છે બાપુરા. એ ગાંડી કેલી કહો જે કહો, પણ બાત તો આ છે. ઉસકો તો પરમાત્મા જાણ એમ કહ્યું ને. ઓલા પરમાત્મા નહીં, તું આ પરમાત્માને જાણ. હા હા હા, પરમાત્મા પરમ સ્વરૂપ, ધ્રુવ સ્વરૂપ, કાયમી પરમાત્મા સ્વરૂપ જ બિરાજે છે ભગવાન. શક્તિ રૂપે કહો, સ્વભાવ રૂપે કહો, સામર્થ્ય રૂપે કહો. હા હા, એનું ધ્યાન કર. આ તો નિશ્ચયથી વ્યવહાર પાછો બીજો હોય કે નહીં. ઓલો દાખલો આપે છે, દહીં કરે ને બોલો, તો આ એકનું આકર્ષણ, આ બાજુ આકર્ષણ ઢીલું મૂકે, અહીંથી આકર્ષણ અહીં ઢીલું મૂકે. એમ નીચેનું જોરમાં વ્યવહારને ઢીલું મૂકે, વ્યવહારના જોરમાં નીચેનું ઢીલું મૂકે. અરે ભાઈ, એ તો જ્ઞાન કરવાની વાત છે. ત્યાં તો જ્ઞાન નીચેનું કરવું હોય ત્યારે વ્યવહારને ગૌણ રાખે. વ્યવહારનું જ્ઞાન કર, નીચેનું ગૌણ જાણવા માટેની વાત છે, આદરવા માટેની વાત છે ને. હા હા, એ આદરવામાં લગાવી છે મારા. જો વ્યવહારનું જયારે મુખ્ય કરવું હોય તો નીચેને ગૌણ કરી નાખવો. અરે નીચે ગૌણ ત્રણકાળમાં ન થાય. સમજાણું કાંઈ? વ્યવહાર મુખ્ય થઈ જાય છે અને દ્રષ્ટિ મિથ્યા થઈ જાય છે. હા હા હા, આવી વાત કરી ઝીણી પડે ભાઈ શું થાય તો મારે અરૂપી નિર્વિકલ્પ ચીજ છો. હા હા, વિકલ્પથી પણ પત્તો ખાય એવી ચીજ નથી, તો નિર્વિકલ્પથી પત્તો ખાય. હા, પર તરફનું લક્ષ્ય છોડ ને સ્વ તરફના લક્ષ્ય નિર્વિકલ્પ પરિણતિથી તેનું ધ્યાન કર. પરમાત્મા બિરાજે છે ને. હા હા હા, यही परमात्मा उपाधि है. लो, भगवान परमात्मा आदरणीय, પર્યાયમાં આદરણીય એ છે. समझाणु कांई? आगे जिस शुद्धात्मा को सम्यक ज्ञान नेत्र से देखने से હવે આવા ભગવાનને દેખવાથી પહેલે ઉપરાધન કિए हुए
कर्म नाश हो जाते हैं। जो સમજાણું કાંઈ પહેલું તો એને નિર્વિકલ્પ પ્રવૃત્તિથી પકડ અને નિર્વિકલ્પ પ્રવૃત્તિથી પકડતા પૂર્વના કર્મ જે છે એ પણ કરી દેશે હવે એમ કે છે। હા હા હા, પૂર્વ કર્મના નાશની આ એક વિધિ છે। અપા કરવાના, આ કરવાના, બાપુ એ બધી વાતો બહારની છે। જો શુદ્ધાત્મા કો કે પરમાત્મા કો વસ્તુ જે છે પૂર્ણ ધ્રુવ આનંદ સ્વરૂપ એવો જે ભગવાન પોતે પરમાત્મા એને सम्यक ज्ञान नेत्र से देखने से हाँ 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 ज्ञान ની નિશ્ચય નિર્મળ પરિણતિ છે એને देखने से हाँ पहले उपराजित की हुई પહેલાના કર્મ જે ઉપરાજિત હોય નાશ નિદ્રા થાય છે। उसे हे योगिन तुम क्यों नहीं पहचानता? हे मुनि धर्मात्मा योगी કરીને કહ્યું આવો જે ભગવાન અંદર એને કેમ તું જાણતો નથી? 26-28 જે દીઠમ તૂટંતી લહુ કમળી પૂર્વજ્યાય સો પરો જાણય જોગિયા દેવ સંતુ ન કાઈ। हे युगन तुम क्यों नहीं पहचानता? जिस परमात्मा को सदा आनंद रूप वितराग निर्विकल्प समाधि स्वरूप निर्मल नेत्रों का देखने से ये परमात्मा पोते दृढ़ स्वभाव टिकाओ એને सदा आनंद रूप वितराग निर्विकल्प समाधि स्वरूप निर्मल नेत्रों से देखने से सदा आनंद रूप वितराग निर्विकल्प समाधि शांति अतीन्द्रिय आनंदनी परिणति જે પ્રગતિ છે એ સદા આનંદ રૂપ વિતરાગ નિર્વિકલ્પ સમાધિ રૂપ સદાનો અર્થ કે નિર્વિકલ્પ જે આનંદ પરિણતિ છે આનંદ રૂપ જ સદાય છે સમજાણું કાંઈ સદા આનંદ વિતરાગ નિર્વિકલ્પ સમાધિ સ્વરૂપ જે ભગવાનને દેખવાની પરિણતિ છે આનંદ રૂપ છે કે છે રાગ વિકલ્પ રૂપ નથી। આવો માર્ગ ભગવાન પૂર્ણ પરમાત્માને દેખવાની દ્રષ્ટિ જે છે પરિણતિ એ તો સદા આનંદ રૂપ છે તે પણ વિતરાગી આનંદ રૂપ છે તે પણ નિર્વિકલ્પ ભેદ છે એવી શાંતિ સ્વરૂપ નિર્મળ નેત્રો છે દ્રષ્ટેન એન દ્રષ્ટેન એન દ્રષ્ટેન એન નામ પરમાત્માને દ્રષ્ટેન પરમાનંદ રૂપી પરિણતિ વિતરાગી નિર્વિકલ્પ શાંતિ એનાથી તો દેખ સમજાણું કાંઈ બે શબ્દમાં તો મળી શું એન દ્રષ્ટેન લઘુ પૂર્વકૃતાની ત્રુટંતી એવો જે ભગવાન પૂર્ણ આનંદ સ્વરૂપ સાક્ષાત પરમાત્મા સ્વરૂપ દ્રવ્ય છે એને દ્રષ્ટિન શાંતિ અભેદ વિતરાગી આનંદ રૂપી દશાથી એવા નેત્રથી એને જો એ રાજથી નહીં જણાય એ નિર્વિકલ્પ વિતરાગી પ્રણતિના નેત્રથી જણાશે। એન દ્રષ્ટિન એને દ્રષ્ટું જોઉંગા એની જાતની નિર્વિકલ્પ આનંદની દશા દ્વારા એ નિર્વિકલ્પ આનંદના નેત્ર દ્વારા દ્રષ્ટ
ભગવાન પૂર્ણાનંદને જોવું, એને જોવાનો ઉપાય આ સદા આનંદરૂપ વિતરાગ નિર્વિકલ્પ સમાધિ સ્વરૂપ નિર્મળ નેત્ર. રાગ રહિત નિર્વિકલ્પ ભેદ વિતરાગ પરિણતિ આનંદ રૂપ થી એ ભગવાનને જો તારા કર્મ તૂટી જશે. ત્યાં કર્મની નિદ્રા થશે એમ કે છે. સમજાણું કાંઈ? આ લોકો તો એવું કે છે કે જો અપવાસને તપ કયો છે ને તપને નિદ્રા કીધી છે. એક આજે એ કહેતી હતી વડોદરામાં આપણા છે ને ત્યાંના વેગળકાના છે વડોદરામાં ચંદુભાઈ છે, બીજા દરજી છે. એની હારી એક આજે વાત હતી ત્યારે કે બધી પણ અપવાસ છે તે તપ છે ને તપ છે તે નિદ્રા. એ વાત મેં ના પાડો ની ખોટી વાત. પણ કયો અપવાસ? એને નિર્વિકલ્પ પરિણતિ દ્વારા એને જોવો એ ઉપવાસ, એની સંકલ્પમાં ગયો એ ઉપવાસ, એનાથી કર્મ છૂટે. ત્યાં તો આ બધાને તપને નિદ્રા કીધી છે. અણસણ મૂર્તિ વૃત્તિસમ રસપ્રતિ આવે છે ને, કાયકલિત પ્રતિક્રમણ પ્રાયચિત વિનય વયા સુજાય ધ્યાન, બધાને તપ કર્યું છે, તપને નિદ્રા કીધી છે. અરે ભગવાન, એ 12 પ્રકારના વ્યવહારના વિકલ્પથી વાતો કરી છે. એ પ્રાચીન વિનય એ પણ બધો વિકલ્પ છે બહાર. અંતર ભગવાનને જોવા માટે નિર્વિકલ્પ નેત્રને ખોલ. રાગ વિનાની ત્યારે કે પેલો વ્યવહાર હોય તો નિશ્ચય થાય અને નિશ્ચયથી પછી આ જણાય એમ છે જ નહીં. સમજાણું કાંઈ? આ તો વસ્તુ છે ત્યાં દંડક બિરાજે છે. એના તરફના વલણની રાગ વિનાની શાંતિ ને આનંદના નેત્ર દ્વારા આનંદના નેત્ર દ્વારા, શાંતિના નેત્ર દ્વારા આનંદનાથના જો એને શાંતિના સાગરને શાંતિના નેત્રથી જો. ગીધરભાઈ આવી વાતો છે બાપા. પ્રભુ તું કોણ છો ભાઈ? હે? ભગવાન તારી મૂર્ટપની તને ખબર નથી. તારી મૂર્ટપ એટલી કે નિર્વિકલ્પથી જણાય એટલી, રાગથી જણાય એટલી નહીં. આ તો ભાષા તો આડી જ, ભલે ભાવ બહુ ભાવ તો આ સમજ્યા ભગવાન. આ તો પરમાત્માની વાત છે ભાઈ. પરમાત્માને ઘરે જવું છે. એક કોર્ટમાં જાય તો પણ અમુક રીત લુગડા પહેરીને જાય છે કે નહીં? હે? આ તો પરમાત્માના ઘરમાં જવું તમને એને નિર્વિકલ્પ પ્રણતિ પ્રગટ કરવી પડશે. મુંબઈ આવો માર્ગ છે. ભગવાન છે ભાઈ. દેહ દેવમાં ભગવાન બિરાજે છે. પ્રભુ દેહને નજો, રાગને નજો, ત્રિકાળને જો. ત્યાં નિર્વિકલ્પ પરિણતિ વિના ત્રિકાળને જોઈ શકીશ નહીં તો. આવી વાતો છે. વારામાંથી ક્યાં સંભળાયું નથી. લગ્નભાઈ ક્યાં છે? નિશ્ચય એટલે સત, વ્યવહાર એટલે અસત. રાતે ખુલાસો કર્યો બપોરનો ઉપચાર કર્યો હતો, રાતે એને અર્થ જ કર્યો. ઉપચારથી
નિશ્ચય સમ્યક દર્શન સ્વભાવને આશ્રય થાય તે નિશ્ચય છે, અને જોડે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ એને સંકિતનો આરોપ દઈને છે તો બંધ ભાવ, એને સંકિતનો આરોપ દઈને વ્યવહાર સંકિત એટલે કે છે તો અસત, સંકિત થી અસત બીજી ચીજ છે, એને આરોપ દેવો સંકિતનો. એમ વ્યવહાર મોક્ષ માર્ગ છે એ નિશ્ચય મોક્ષ માર્ગ થી અસત ભિન્ન ચીજ છે. સત તો આ છે. પૂર્ણાનંદના નાથને સતના સાહેબાને પકડવા એ નિર્વિકલ્પ પ્રણતિ તે સત છે. વિકલ્પ તે તેની અપેક્ષા અસત છે, અથવા વિકલ્પનો ભાવ તે નિર્વિકલ્પમાં અભાવ છે. સમજાણું કાંઈ? રાતે કહ્યું તું ભાઈ થોડું નહીં. એન દ્રષ્ટેન લઘુ शीघ्र पूर्व कृतानी निर्वाण के रोकने वाला पूर्व अपराधित कर्म त्रुटियंती चूर्ण हो जाते हैं. शून्य ज्ञान के अभाव में अज्ञान से जो पहले शुभ शुभ कर्म कमाए थे, अज्ञान भाव थी जो पूर्वे शुभ शुभ भाव आता, ये निज स्वरूप के देखने से नाश हो जाता है. પ્રકાશના પિંડને જોતા જ અંધકારનો નાશ થઈ જાય છે. આવી વાતો છે ભાઈ. ભાષા છે કેવી ક્યું ને, જે દીઠે ટોટનથી લવ કમાઈ પૂર્ણ કિયા છે ને, જે એનો અર્થ એન કર્યો સંસ્કૃત છે ને છાયા એન દ્રષ્ટિનો એમ સંસ્કૃતનો અર્થ કર્યો છે. મૂળ પાઠનો નહીં, સંસ્કૃત છે ને એનો શબ્દાર્થ કર્યો છે. નહીતર શબ્દ તો જે દીઠે તૂટનથી લહુ કમાઈ પૂર્ણ કિયા, જેને દેખવાથી કર્મ નાશ થઈ જાય, અલ્પકાળમાં એવા કર્મ પૂર્વે જે કર્યા હતા તે. સો પરુ જાણી એ પરમાત્માને જાણ જોયા, દેહ વસંતુ નકાઈ. निःस्वरूप देख नाश हो जाता है. ते सदानंद स्वरूप परमात्मा को देह में बसते हुए भी भगवान तारी समीपे तू पोते थो नहीं, देखने नाश हो जाता है. उस सदानंद रूप परमात्मा को देह में बसते हुए भी हे योगिन की न जानती, તું ત્યાં છો એને કેમ જાણતો નથી, અને આ નથી તારામાં એને જાણવા એવું કહી ગયો કે છે. સમજાય છે કાંઈ? આવું છે વાત. વ્યવહારીઓને તો લાગે હું વ્યવહારનો લોભ કરે છે એમ કે બાપા વ્યવહારનો લોભ થાય ત્યારે નીચે થાય છે. કેશલાલજી આ કેસર છે, કેસર. કેસરના છાંટા નાખે છે. શું ભાષા પાઠ સેવા. જે દીઠે તૂટનતી લહુ કમાઈ, લઘુ એટલે શીઘ્ર પૂ કિયા, શું પરું જાણી એ પરમાત્માને જોયા, દેહ વસંતુ ન કઈ, દેહમાં પડ્યો છે એને તું જોતો નથી. આ તો મંત્રો છે ભાઈ. વાદ વિવાદ કરે તો પાય એવું નથી. નિમિત્તથી થાય, નિમિત્તથી થાય, કોઈક વ્યવહારથી થાય, બધી એક જ વાત છે. એક જ વાત છે ભાઈ. કોઈ વખતે નિમિત્તથી થાય, કોઈ વખતે ઉપાદાનથી થાય, કોઈ વખતે વ્યવહારથી થાય, કોઈ વખતે નિશ્ચયથી થાય. ભાઈ એમ નથી હો. એક જ વખતે તું એના ભગવાનને દીઠે સમ્યજ્ઞા નેત્ર દ્વારા જોતા પૂર્વના કમાધેલા કર્મો તૂટી જશે. બીજી કોઈ રીત નથી. આવું છે ભગવાન. એ યોગીન તું ક્यों નહીં જાણતા? બાવા કે છે. તો એ રીતે પૂજ્ય ગુરુદેવે ગાથા 26નો વિસ્તાર પૂરો કર્યો.
અને 27માં ભાવાર્થ સુધીની વાત લીધી છે. ભાવાર્થની આગળ વાત આપણે આવતા સ્વાધ્યાયમાં પૂજ્ય ગુરુદેવના શ્રી મુખેથી સાંભળીશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે આજે જે કેટલીક મુખ્ય વાત હતી એને જરાક આપણે દ્રષ્ટિપાત કરી લઈએ, એ તરફ દ્રષ્ટિ કરીએ, જરાક સમજી લઈએ, એટલે વધારે પ્રશ્નો પણ ન થાય અને શાંતિથી એ વાતને આપણે સમજી લઈએ. ખાસ કરીને 26મી ગાથામાં જે વાત કહી છે એને આપણે લઈએ. એક અહીંયા ભક્તિ વિશેની વાત લીધી. ગુરુદેવે એમ કહ્યું કે પરની ભક્તિમાં આવે એથી કરીને એ તો અંતરમાંથી ખસી ગયો છે અને તેથી એને અંદરમાં જવાને સહેલું પડે એમ નથી. ભક્તિમાં આવવાથી એ શુદ્ધ ભાવમાં જવામાં સરળતા રહે એમ નથી, એમ અહીંયા કહેવું છે. પરની ભક્તિમાં આવ્યો એટલે કે પેલું અધ્યાત્મમાં બહુ ઊંચું ઓલું ને પછી ભક્તિમાં આવે તો સારું ને પેલું લુખ્ખું ને એ બધી વાત કર્યા પછી ગુરુદેવ કહે છે કે એમ જે વાત છે તો કે પરની ભક્તિમાં આવે એટલે કઈ અંતરમાંથી ખસીને પરની ભક્તિમાં આવે તો એથી કઈ અંદર જવા માટે સહેલું પડે એમ નથી. કેમ કે બહારમાં પરની ભક્તિ કરે છે ત્યારે તો એનો ઉપયોગ બહારમાં છે, પર તરફ છે, એ શુભભાવમાં છે. અને શુભભાવમાંથી શુદ્ધમાં નથી જવાતું, શુદ્ધમાં સીધું જવાય, એટલે કે શુભ ભાવને છોડીને જવાય. એટલે એમાં ઉપયોગ જે છે એ પરલક્ષ્ય થયો છે, એ ઉપયોગને સ્વલક્ષ્ય કરવાથી જવાય છે. એટલે ગુરુદેવે એ રીતે એ વાત લીધી છે. બહુ સુંદર વાત છે, શાંતિથી સમજવી, એકાંતે વસ્તુને લેવી નહીં. કે શુભભાવ કરતા કરતા શુદ્ધમાં જવાય કે ભક્તિ કરતા કરતા આત્મામાં જવાય એવું બને જ નહીં. આ અહીંયા સ્પષ્ટતા કરી, એવું બનતું જ નથી. એવી જ એક બીજી અહીંયા વાત છે કે નિશ્ચય ગૌણ 3 કાળમાં ન થાય, ક્યારેય નિશ્ચય ગૌણ થતો જ નથી. જે પેલી બોલોણાની વાત જે કરવામાં આવી હતી, આપણે પણ એ પુરુષાર્થિ ઉપાયમાં ચણાનો યોગના ગ્રંથની અંદર એ વાતને સમજ્યા છીએ કે ઢીલું મૂકવું ને એક બાજુ ઢીલું મૂકે દોરડું ને બીજી બાજુ ખેંચે. પણ એ વાત તો એ નિશ્ચય અને વ્યવહારને સમજવા માટેની વાત હતી, એટલે કે એનું જ્ઞાન કરવાની અપેક્ષાથી વાત છે. પણ આદરણીય ના, એ આદરવા માટેની વાત છે જ નહીં, એમ કે છે અહીંયા. એ આદરવા માટેની વાત છે જ નહીં. આદરવામાં એને લગાવે એમ ન ચાલે. એટલે ખરેખર શું હોય, આદરણીય શું હોય? નિશ્ચય જ હંમેશા આદરણીય હોય. નિશ્ચયને ગૌણ કરી શકાય જ નહીં. ને જો નિશ્ચય ગૌણ કરશે તો એને ક્યારેય સમ્યક નહીં થાય, ક્યારેય ભાવના ભ્રમણ અટકે નહીં. નિશ્ચય ગૌણ 3 કાળમાં ન થાય, કરાય જ નહીં. વ્યવહાર મુખ્ય થઈ જાય ત્યાં દ્રષ્ટિ મિથ્યા થઈ જાય છે. વ્યવહાર મુખ્ય થશે તો દ્રષ્ટિ મિથ્યાત્વની થઈ જશે. બહુ શાંતિથી આ ઉપર વિચાર કરવા જેવો છે. સમજ્યા વગર ભાઈ તો કોઈના કહેવાથી કાંઈ પણ માની લે, પણ જો ગુરુદેવ સમજાવીને અહીંયા કહે છે. આ પણ એક બહુ સરસ મહત્વની વાત હતી, એટલે એને આપણે હાઇલાઇટ કરી હતી. અને એના પછી એક વાત છે કે એને નિર્વિકલ્પ પરિણતિ પ્રગટ કરવી પડશે. હજી ઘણાના મનમાં એમ છે કે આપણે આમના આ બધા સ્વાધ્યાય વગેરે કરીએ છીએ અને પછી ચિંતન કરીએ છીએ એટલે આત્મામાં જવાશે. ના, એમ મને નહીં. ગુરુદેવે સ્પષ્ટ કર્યું એને નિર્વિકલ્પ પરિણતિ પ્રગટ કરવી પડશે. નિર્વિકલ્પ પરિણતિ પ્રગટ કરવી પડશે. અને પછી વાત બરાબર સ્પષ્ટ અહીંયા કર્યું છે કે નિર્વિકલ્પ પરિણતિ વિના એ ત્રિકાળી વસ્તુને જોઈ શકશે નહીં. એટલે નિર્વિકલ્પ પરિણતિ પ્રગટ ધ્યાન નિર્વિકલ્પ થવું જોઈએ. એ વિના એને આત્માનો અનુભવ 3 કાળમાં થાય નહીં, ક્યારે થાય નહીં. સવિકલ્પ દશાનો પુરુષાર્થ જે છે એ નિર્વિકલ્પ થવા માટેનો પુરુષાર્થ છે, નહીં કે એ સવિકલ્પ દશાની અંદર વિકલ્પ કરતા કરતા અનુભૂતિ થઈ જાય. એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. અને એ વાત ગુરુદેવે વારંવાર સમજાવી છે. તો આ કેટલીક વાત જે હતી એ આપણે લીધી છે. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ જ્ઞાન મહી પ્રશાંતિ અનંત સુધામય છે પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમુ પદતે વરતે જયતે
वरते